સદીઓ પુરાણું એક એવું મંદિર કે જ્યાં જૂનાગઢના નાગા બાવાઓ રહી ચૂક્યા છે, આયુર્વેદિક દવાઓ આપી ચૂક્યા છે અને ઘણા લોકોના રોગોનું નિવારણ પણ કરી ચૂક્યા છે. તો હા મિત્રો, હું વાત કરું છું વાલોડમાં આવેલું અને મહીસાગર નદીના કિનારે આવેલું કુકડિયા ગઢ એટલે કે મહીસાગર માતાનું મંદિર. તો આ મંદિરનો મુખ્ય રસ્તો છે એ તો તૂટી ગયેલો છે, એટલે ઘણા લોકો ઉપર જતા નથી, પણ મને ખબર છે કે પાછળની સાઈડથી જવાય છે. એટલે આ મંદિરે તમે ઉપર દર્શન કરવા પહોંચવું હશે તો તમારે એડવેન્ચર કરવું પડશે, એટલે કે 50 થી 60 પગથિયાં ચડવા પડશે અને આ રસ્તો જંગલ જેવા વિસ્તારમાંથી આવેલો છે, એટલે તમે ટ્રેકિંગ કરતા હોવ એવું લાગશે. અને વન ડે ટ્રીપ માટે આ જગ્યા બેસ્ટ છે. અને જ્યારે તમે ઉપર જશો ત્યારે તમને એક સાઈડ નદી જોવાની મળશે અને બીજી સાઈડ કોતરો અને જંગલ જોવાના મળશે. અને આ મંદિર પ્રોપર નેચરની વચ્ચે આવેલું છે અને એકદમ પીસફુલ પ્લેસ ઉપર છે. અને ઉપર શંકર ભગવાનનું મંદિર છે, ત્યાં તમે દર્શન કરશો. ત્યાં કોઈ અત્યારે પૂજારી જોવા મળશે નહીં, પણ એ મંદિરની જોડે બે ઓયડીઓ છે. ત્યાં એવું કહેવામાં આવે છે કે બે નાગા બાવાઓ ત્યાં રહેતા હતા વર્ષો પહેલા. અને ત્યાં એક એવી પણ ગુફા આવેલી છે કે જેની અંદર તમે જશો તો એ રસ્તો સીધો પાવાગઢમાં નીકળે છે.